રોહિત ને વાસડે પાટું માર્યું તો મારો ઠેકડો ટાઈગર શ્રોફ ની જોન અને હું ને મારો મિત્ર જતા જસદણ ની ટ્રેક્ટર વળાઈ દીધી તો મોરે મોરો. જય માતાજી અને જય શ્રીરામ મિત્રો, સવારમાં તૈયાર થઈને પી લીધી ચા પીને બહાર જઈને જોયું કાં તો આપડા બે વાસડાને મૂકવાના હતા ગૌશાળામાં. એમાં એક વાસડાએ રોહિતભાઈને પાટું અડાડ્યું તો રોહિતભાઈ મારો હીરોની સ્ટાઇલમાં ઠેકડો. પછી બે વાસડાને વિદા કરી દીધા ગૌશાળામાં અને પછી ભાઈબંધની બૂચ મારેલી ટોપી પહેરીને હું થઈ ગયો હાલતો. પછી મને દિનેશભાઈ મળી ગયા તો પછી અમે બે ગયા કારખાને. પછી ચાની હોટલે જોયું તો અમારા મોંઘેરા મહેમાન ચા પીને નીકળવાની તૈયારી કરતા હતા. પછી તો મહેમાનને ઉપાડ્યા કારખાને. આ કારીગરને તમે ઓળખતા જ હશો, આગળના વ્લોગમાં તમે એને જોયા જ હશે. પછી દિનેશભાઈને કારખાને મૂકીને હું મહેમાનને લઈ ગયો મહાદેવના દર્શન કરવા. પછી કરી લીધા મહાદેવના દર્શન, તમે પણ કરી લ્યો. પછી હું ને મહેમાન બે દર્શન કરીને જાતા જતા ગામમાં કાં તો આ મહેમાન પણ જોવા મળી ગયા. મહેમાનની ગાડીને રિપેરિંગ કરવાનો તો આવી ગયા ભાઈબંધના ગેરેજે અને કિશનભાઈ તરત કરી દીધી ગાડી રિપેરિંગ. કિશનભાઈ જાણીતા હતા એટલે મહેમાનને આપી દીધું 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને મહેમાનને જ મોકલી દીધા ચા લેવા. પછી આવી ગઈ ગરમા ગરમ રગડા જેવી ચા. પછી ચામાં થોડી ના પડાય. પછી સ્ટુડિયો ગયા તો ના મળી ગયા આપણને ફોલોવર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. પછી અંદર જોયું કે તો હાલતું તું મોટા પાયે એડિટિંગ. પછી મેં ગાભો બાબો મારીને કરી નાખ્યું ઓપનિંગ. પછી ચાલુ કરીને જોયું તો કાં તો ચાલુ જ ન થયું. પછી કાચ બાચ ખોલીને કરી હાથે કારીગર આવી. મને નો આવડ્યું તો પછી આવ્યા મોટા કારીગર અને મોટા કારીગર કે આમાં ફૂકણી જોહે તો મને મોકલી દીધો ગામમાં ફૂકણી લેવા. કિશનભાઈને હાલતો તો મોટા પાયે વહીવટ ને મને આપી દીધી ફૂકણી. પછી લઈ લીધા હથિયાર હાથમાં અને બાકાજી કે બોલાવીને ઉડાડી ડમરી. અને ફાઇનલી મિત્રો આપણું કોમ્પ્યુટર થઈ ગયું ચાલુ અને ચાલુ થવાની ખુશીમાં મેં કરી દીધું પાછું બંધ. કારણ કે મને લાગી હતી ભૂખ. પછી આવી રીતના તડકાનો રમતો કરતો કરતો પગી ગયો અમારા ઘર બાજુ અને ઘરે આવીને જોયું કાં તો હતા 32 ભાતના હાથના. પછી બપોરા કરીને 2-5 મિનિટ આપણે હુઈ ગયા. પછી આવ્યો કલેજાનો ફોન કે આવ બહાર આપણે જવું છે જસદણ. પછી બે ભાઈઓ તડકાના જતા હતા નળીમાં લૂ ખાતા ખાતા કાં તો આવી ગયું ટ્રેક્ટર મોરે મોરો. પછી ગાડી મારવી પડી રિવર્સ. પછી આગળ શું થયું આપણે જોઈએ આપણે પાર્ટ 2 માં.